हरि के बंदे हरि को जप ले, सच्चे धर्म को धारण कर ले, झूठे जग से ध्यान हटा ले, भक्ति भजन में मन को रमा ले, भव से तर ले सुमिरन कर ले, कर एक नाम का पारायण। स्वामी नारायण 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 स्वामी नारायण। प्रसुप्ता संजीवय त्रखिल शक्ति धर स्वधाम्ना अन्यांश्च श्रवणा त्वगादे प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। वरणिवेशरमणीया दर्शनम् मन्दहास रुचिराननाम्बुजम् पूजितं सुरनरो तमेरमुदा श्री विघ्न विनायक देवनी जय, श्री कष्टभंजन देवनी जय। हरि हैया ना हारे छो, जीरे तमे हरि हैया ना हारे छो।
તણા શણગાર છો જીરે તમે હરી હૈયાના હાર છો સેજ તણા શણગાર છો ધીરે તમે હરી હૈયાના હાર છો હરી હૈયાના હાર છો જીરે તમે હરી હૈયાના હાર છો હરી હૈયાના હાર છો ધીરે તમે હરી હૈયાના હાર છો મુખથી શોઘણો કહીએ મોહન રે મુખથી શું ઘણું કહીએ મોહન રે મુખથી શોઘણો કહીએ મોહન રે મુખથી શું ઘણું કહીએ મોહન રે પ્રાણ તણાયા ધાર છો જીરે તમે હરી હૈયાના હાર છો હરી તણાયા ધાર છો ધીરે તમે હરી હૈયાના હાર છો સેજ તણા શણગાર છો જીરે તમે હરી હૈયાના હાર છો સેજ તણા શણગાર છો ધીરે તમે હરી હૈયાના હાર છો વાલપણામાં અતિશય વાલા રે વાલપણામાં અતિશય વાલા રે વાલપણામાં અતિશય વાલા રે વાલપણામાં અતિશય વાલા રે નટવર નંદ કુમાર છો જીરે તમે હરી હૈયાના હાર છો નટવર નંદ કુમાર છો ધીરે તમે હરી હૈયાના હાર છો સેજ તણા શણગાર છો જીરે તમે હરી હૈયાના હાર છો સેજ તણા શણગાર છો ધીરે તમે હરી હૈયાના હાર છો દુરીજનિયાને દૂર ઘણા છો રે 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 પ્રેમિત જનના પ્રાણ છો જીરે તમે હરી હૈયાના હાર છો પ્રેમિત જનના પ્રાણ છો ધીરે તમે હરી હૈયાના હાર છો સેજ તણા શણગાર છો જીરે તમે હરી હૈયાના હાર છો સેજ તણા શણગાર છો ધીરે તમે હરી હૈયાના હાર છો
નાટક ધારી રે મુક્તાનંદ કહે નર નાટક ધારી રે મુક્તાનંદ કહે નર નાટક ધારી રે મુક્તાનંદ કહે નર નાટક ધારી રે શરણાગતના સાર છો જીરે તમે હરિહૈયાના હાર છો 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 હરિહૈયાના હાર છો જીરે તમે હરિહૈયાના હાર છો હરિહૈયાના હાર છો જીરે તમે હરિહૈયાના હાર છો સેજ તણા શણગાર છો જીરે તમે હરિહૈયાના હાર છો સેજ તણા શણગાર છો જીરે તમે હરિહૈયાના હાર છો હરિહૈયાના હાર છો જીરે તમે હરિહૈયાના હાર છો હરિહૈયાના હાર છો જીરે તમે 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 હરિહૈયાના હાર છો સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણના આ મંગલકારી દિવ્ય પાવન ચરિત્રો એનું શ્રવણ, એનું કીર્તન, એનું મનન અને નિધિધ્યાસ એ આત્માને પરમાત્માની વધુ નજીક લઈ જનારો છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભગવાનના ચરિત્રોનો મહિમા ગાતા ભક્ત ચિંતામણીમાં એમ લખે છે કે સુંદર જશ સત્સંગનો જે સુણશે વારંવાર પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. કેશે કથા કોડે કરી વળી સાંભળશે કરી હેત તેના મનોરથ પૂરશે. આ કથા મનના તાપ અને સંતાપને શમાવી આત્માને પરમાત્માને નજીક લઈ જનારી એવી આ મધુર પ્રભુ ચરિત્રોની કથાઓ છે. વ્યાપકેશ મુનિ રાજા જ્યેષ્ઠજીતને શ્રીમદ સત્સંગી ભૂષણ ગ્રંથ દ્વારા પ્રભુના એ ચરિત્રો સંભળાવી રહ્યા છે. વ્યાપકેશ મુનિ કહે છે, રાજન, પ્રભુની જ ઈચ્છાથી ગુરુદેવ રામાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિને મહાભાગવતી દીક્ષા આપી અને સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ આવા બે નામ આપ્યા છે. ભગવાનના નામમાં અને જગતમાં
મારા તમારા જેવા સામાન્ય વ્યક્તિઓના નામમાં એક ફેર હોય છે. ફેર એ હોય છે કે ભગવાનનું નામ એના ગુણ જોઈ અને ભક્તો કે સંતો આપે છે. એટલે પરમાત્માના જે નામ છે એ નામ અર્થ સૂચક હોય છે. અને મારા ને તમારા નામ પહેલા પડે છે, પછી એવા ગુણ આવે કે ન આવે એનું કંઈ નક્કી નહીં. નામ હોય ધનપાલ અને હોય ઠનઠન ગોપાલ. પણ પરમાત્માના જે નામ છે એ નામ તો સંતોએ, ભક્તોએ, શાસ્ત્રોએ પરમાત્મામાં એવા ગુણ જોયા છે અને પછી એ નામ પ્રભુને આપ્યા છે. અને એટલે જ રામાનંદ સ્વામી એક નામ આપ્યું ભગવાનને, સહજાનંદ સ્વામી. જે સહજ આનંદના સ્વામી છે એનું નામ સહજાનંદ છે. સહજ વત્તા આનંદ એટલે સહજાનંદ. આનંદ એટલે સુખ કરતા પણ એક પગથિયું ઊંચી જે અનુભૂતિ એને આનંદ કહેવાય. સુખ તો સામાન્ય વ્યક્તિને પણ મળે છે. સુખમાં અને આનંદમાં એક બહુ મોટો ફેર એ છે કે સુખ બહારથી આવે છે. બહારથી આવે છે કહેતા સુખની પ્રાપ્તિ માટે બાહ્ય પદાર્થોની જરૂર પડે છે. આપણે કંઈક સારું ખાઈએ અને જે અનુભૂતિ થાય એને સુખ, કંઈક સારું જોઈએ અને જે અનુભૂતિ થાય એ સુખ, કોઈ સારા સંબંધીને મળી અને હૃદયમાં જે અનુભૂતિ થાય એ સુખ. કે જે અનુભૂતિ માટે બાહ્ય સાધનોની, બાહ્ય કારણોની, બાહ્ય પરિબળોની જરૂર પડે છે. પણ આનંદ, આનંદ અંદરથી આવે છે. અને વ્યાકરણની દ્રષ્ટિએ સુખ અને આનંદ બે જુદા શબ્દ છે. ગુજરાતી ભાષામાં આનંદ એક એવો શબ્દ છે કે આખી ગુજરાતી ડિક્શનરીમાં એનો વિરોધી શબ્દ કોઈ નથી. સુખ નાશવંત છે, આનંદ શાશ્વત છે. આપણે એ આનંદની અનુભૂતિ ક્યારેક ક્યારેક જવલ્લે મને ને તમને થાય છે. જીવને જે આનંદની અનુભૂતિ ક્ષણ માત્ર માટે ક્યારેક થાય છે એ આનંદ પરમાત્માને સહજ છે. સહજ એટલે એ સ્વભાવગત છે. જેમ બરફ સહજ ઠંડો છે, બરફને ઠંડો કરવો પડે ખરો? અગ્નિ, એની ગરમી, એનો તાપ એ અગ્નિની સહજતા કહેવાય. અગ્નિને ગરમ ન કરવો પડે, અગ્નિ ગરમ જ હોય, બરફ ઠંડો જ હોય. એમ પરમાત્મા એ સહજ આનંદના સ્વામી છે. અને એટલે જ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામી એવું પ્રભુનું દિવ્ય નામ આપ્યું છે. દીક્ષા પ્રાપ્ત કરી અને પછી ગુરુદેવની સાથે જ એક ગામથી બીજે ગામ ભગવાન શ્રી હરિ મુક્તાનંદ સ્વામી આદિ સંતોની સાથે ગુરુદેવની સાથોસાથ ફરે છે. આમ કરતા કરતા જેતપર આવ્યા છે. જેતપુરમાં ઉનડ ખાચરના દરબારમાં રામાનંદ સ્વામી સૌ ભક્તોની સાથે સભા ભરીને બેઠા છે. અને એ સાંજે ગુરુદેવ રામાનંદ સ્વામીએ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ